કરજણ તાલુકાના અનસ્તુ ગામે વિદ્યાધામમાં ચોરી થઈ હતી। ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં તાળું તોડી ઓફિસમાંથી કોમ્પ્યુટરનું ડેસ્કટોપ અને પંખાની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે। પ્રાથમિક શાળાની અંદર ચોર દ્વારા તિજોરીઓમાંથી સામાન કાઢી અસ્તવ્યસ્ત કર્યો, જ્યારે બીજા માળના ક્લાસમાંથી 3 જેટલા સીલિંગ ફેનની ચોરી કરેલ છે। વિદ્યાધામમાં ચોરીની ઘટનાને લઈ ચકચાર જોવા મળ્યો હતો અને સ્કૂલ આચાર્ય દ્વારા ચોરીની ઘટના અંગે પોલીસને જાણ કરાઈ હતી। અહીંયા સવારે મેં 10:30 સ્કૂલ આવ્યો, લોક ખોલ્યા, તૂટેલા જોયા, તપાસ કરી એટલે ચોરી થયેલી માલુમ પડી અને ઓફિસ ખોલી અહીં તાર તોડેલું હતું। ત્યાંથી એક મોનિટર, બધા તિજોરીનો સામાન બધો અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો। ઉપરના રૂમમાંથી 3 પંખા ગયા છે। કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ।